નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 13 તેના સમાચાર જોવા જઈએ તો હળવદ નગરપાલિકાનું જે ગટર સાફ કરવાનું લાખો રૂપિયાનું જે મશીન હતું, ટેન્કર હતું, જેમાં ગત રાત્રિએ અચાનક જ આગ લાગી જતા તે બળીને ખાક થઈ ગયું છે। એટલે કે હવે અત્યારે ચોમાસું છે અને તેને લઈને કે ગટરો કે કુંડી છલકાવાના જે બનાવ બને છે અને તેને સાફ કરવા માટે જે પાલિકા દ્વારા માત્ર એક જ જે મશીન હતું તે રાત્રે બળી ગયું છે। એટલે કે એ સમસ્યા પણ હવે વધવાની છે। જો કે આ લાખો રૂપિયાનું જે મશીન છે તે અચાનક જ કોઈ કારણોસર તેમાં આગ લાગી ગઈ છે। આ બનાવ જે છે તે રાણીપર ચોકડી નજીક હાઈવે પર બન્યો હતો। જેતપુર ખાતેથી જે ખેડૂતોનું આંદોલન વીજલાઈન મુદ્દે જે શરૂ થયું હતું તેની અસર હળવદ તાલુકામાં જોવા મળી રહી છે। હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે ખેડૂતો એકત્રિત થઈ અને બેનરો માર્યા છે કે ભાજપના નેતા જે છે તે અહીં 27ની જે ચૂંટણી આવશે ત્યારે મત માંગવા આવું નહીં। એટલે કે ભાજપ માટે મત માંગવા માટે ત્યાં ખેડૂતોએ પ્રતિબંધ લગાવી દીધો છે। આ જે ઘનશ્યામગઢ ગામ જે છે તે પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું ગામ છે અને એ જ ગામમાં રાત્રિના સમયે ખેડૂતોએ મુખ્ય બજાર પર નારા લગાવી રેલી સ્વરૂપે આ બેનર જે છે તે લઈ અને તે મુખ્ય સ્થાને તે લગાવ્યું હતું અને ભાજપના નેતાઓને મત માંગવા ન આવવા જણાવ્યું હતું। પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જે દિલ્હી ખાતે અમિત શાહ સાથે મુલાકાત કરી છે। આ મુલાકાતને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે હવે માથે 27ની ચૂંટણી આવી રહી છે ત્યારે હળવદમાં અલગ અલગ 7 થી 8 જે ઉમેદવારી નોંધાવવા માટે જે નેતાઓ જે છે તે તૈયારી કરી રહ્યા છે અને વિધાનસભાની જે ટિકિટ મળશે તેવી આશ લગાવીને બેઠા છે। તેવાની વચ્ચે આ ધારાસભ્યની એટલે કે પૂર્વ ધારાસભ્ય જે પરસોત્તમ સાબરિયા છે તેની અમિત શાહની મુલાકાતથી જે ચર્ચાઓ જે છે તે તેજ બની છે। 9 કરોડના ખર્ચે હળવદમાં સ્પોર્ટ સંકુલ જે બન્યું છે તેને આજે ખુલ્લું મૂક્યું છે। રમતવીરો માટે ટ્રેનિંગ તેમજ અલગ અલગ જે વિવિધ રમતો જે છે તેના માટે આજે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, તપનભાઈ દવે તેમજ વિશાલ રાવલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળી ધારાસભ્યએ શું કહ્યું। ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે દરેક જિલ્લાઓમાં અને અમુક તાલુકા મથકોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું અને આજે સૌ આગેવાનોએ આ કોમ્પ્લેક્સમાં પ્રવેશોત્સવ કર્યો। હળવદ એ બ્રાન્ડ બનેલું છે। હળવદ શિક્ષણની બ્રાન્ડ છે, હળવદ બાગાયતની બ્રાન્ડ છે, હળવદ એક સંસ્કારી નગરી છે। તો હળવદની ઉન્નતિ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ આની કલગીમાં એક પીછું ઉમેરાણું છે। હું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો મોરબી જિલ્લાનું હળવદ તાલુકાને સ્પોર્ટ્સ સંકુલ આપ્યું એના માટે હું અંતઃકરણથી રાજ્ય સરકારનો આભાર માનું છું અને આપણે સૌ આ સ્પોર્ટ્સ સંકુલનો વધુમાં વધુ ઉપયોગ થાય। આ સ્પોર્ટ્સ સંકુલ એ આપણા સૌનું છે। આની જાળવણી અને આનો મહત્તમ ઉપયોગ એ દરેક નાગરિકોની, દરેક આગેવાનોની જવાબદારી છે। તો આજે સ્પોર્ટ્સ સંકુલના પ્રવેશોત્સવ વખતે હું આપના માધ્યમથી દરેકને કહું છું કે દરેક હળવદવાસી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લે અને અહીં એક્ટિવિટી રમતમાં જોડાઈ અને પોતાનું તન મનનો વિકાસ કરે। આજે સાંજે વેદનાથ મંદિર ખાતે પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં હિન્દુ સભાનું આયોજન થયું હતું। એટલે કે પ્રવીણ તોગડિયા હળવદમાં હાજરી આપી હતી। તેમજ જ્યારે નવરાત્રિ દરમિયાન વિજયાદશમીના દિવસે કરોડોની સંખ્યામાં હિન્દુઓ શસ્ત્ર પૂજન કરે તેને લઈને તેઓ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ફરી રહ્યા છે, ત્યારે આજે હળવદ આવ્યા હતા અને એક હિન્દુ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આયોજન બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી। આવો સાંભળી પ્રવીણ તોગડિયા શું કહી રહ્યા છે। આ વિજયાદશમીને દિવસે દેશમાં 1 કરોડ હિન્દુ ઘરોમાં શસ્ત્ર પૂજન, બધા મંદિરોમાં ગરબીમાં રામલીલા અને દુર્ગા પૂજામાં શસ્ત્ર પૂજન, ફરીથી શસ્ત્ર પૂજન દ્વારા હિન્દુઓમાં દુર્ગા ભવાનીનું સૂર્યનું રક્ત વહેવા માંડે। આ અભિયાનનું નામ વીર હિન્દુ વિજેતા હિન્દુ અને કોઈ એક હિન્દુનું નામ લઈને અવાજ નીકળે તો કરોડો લોકો ઊભા થાય। આવું અભિયાન શસ્ત્ર પૂજનનું ભારતમાં શરૂ કર્યું છે। અત્યારે હું ગુજરાતના 200 તાલુકામાં ફરી ગામડે ગામડાની યોજના બનાવી રહ્યો છું। 15મી ઓગસ્ટની તૈયારીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા આવતીકાલે 14 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રા જે છે તે મોરબી દરવાજા થઈ અને લક્ષ્મીનારાયણ ચોકમાં જશે અને ત્યાંથી મુખ્ય બજારોમાં થઈ અને બાબા સાહેબની જે પ્રતિમા છે ત્યાં પૂર્ણ થશે અને
નગરપાલિકા દ્વારા હળવદના જાહેર જનતાને આ જે તિરંગા યાત્રા છે તેમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન આપ્યું. હળવદના કડિયાણા ગામ પાસે આવેલ પેપર મિલમાં નોકરી કરતો 25 વર્ષનો યુવાન જે છે તે ગઈકાલે હળવદ આવ્યો હતો અને હળવદ સારા ચોકડીએ આવતા જ અચાનક જ એને યાદગાસ ભૂલી જવાથી તે રસ્તો ભટકી ગયો હતો અને એક દિવસ સુધી હળવદમાં આમ તેમ ફર્યો હતો. ત્યારબાદ તે ચાની હોટલે પહોંચ્યો હતો. ત્યાં હાર્દિકભાઈ મારુડા જે છે તેમનો સંપર્ક થયો હતો અને તેની પરિવારની શોધખોળ કરી અને કડિયાણા ગામથી એનો પરિવાર જે હતો તેને બોલાવી અને આ યુવાનનું જે છે તે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.